રોબોસ ગામના તળાવની પાળ તૂટતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે। તળાવની એક તરફની પાળ વરસાદી પાણીના પ્રવાહમાં ધોવાઈ ગઈ। વધુ વરસાદ પડે તો તળાવનું પાણી ખેતરોમાં ઘૂસવાની પણ ભીતિ છે। ખેતરોમાં પાણી ભરાય તો પાકને નુકસાન થવાની આશંકા છે। તળાવની પાળનું તાત્કાલિક સમારકામ કરવા ખેડૂતોની માંગ ઉઠવા પામી રહી છે। ખેતરોમાં પાણી ભરાય તો પાકને વ્યાપક નુકસાન થશે તેવી પણ ખેડૂતોને ભીતિ છે। તેથી સમારકામ તાત્કાલિક કરવામાં આવે તેવું જગતનો તાત માંગ કરી રહ્યો છે। અહીંયા અમારે એક રોબસ ગામમાં ઢેઢી કરીને તળાવ આવેલું છે, જે આ ભારે વરસાદના કારણે તળાવમાં બહુ પાણી આવેલું હતું। એના કારણે અમારી તળાવની પાલ તૂટી ગઈ છે અને હાલ ગંભીર એટલી પરિસ્થિતિ છે કે પાણી તૂટી ગયું તો ને પાણી આગળ બહાર નીકળી ગયું તૂટી ગયું એના કારણે। પણ જે જો હવે વરસાદ વધારે આવે અને તળાવમાં પાણી ભરાય તો અમારા ખેતરો સુધી પાણી આવી જાય અને અમારો જે બધા પાક દિશે નિષ્ફળ તો હાલ તો ગયા જ છે, પણ જો ફેર વરસાદ પડે અને ફેર પાણી ભરાય તો અમારા પાકને બહુ નુકસાન થાય અને ઘર સુધી પાણી જાય। એવી રીતે આ મારી સરકારશ્રીને એટલી વિનંતી છે કે અમારા તળાવનું કામ જલ્દીથી જલ્દી અમને કરી આપે। વરસાદને કારણે અનેક વિસ્તારોમાં નુકસાન થયું છે, ત્યારે રોબસમાં પણ તળાવ હતું તેની જે પાળ હતી તે તૂટી છે। જે પ્રકારે આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે જે આ તળાવ હતું તાજેતરમાં તળાવ ખોદવામાં આવ્યું હતું, તેની પાળ બાંધવામાં આવી હતી, પરંતુ જે પ્રકારે 2 દિવસથી વરસાદ વરસ્યો અને વરસાદને કારણે આ જે તળાવ હતી તેની પાળ તૂટી ગઈ છે, જેના કારણે આ વિસ્તારના લોકો હવે મુશ્કેલીમાં મુકાયા છે। લોકોનું માનવું છે કે આ તળાવ જો હવે ભરાય તો જે તળાવ છે તેનું પાણી બેક મારે અને આ પાણી બેક મારે જેના કારણે તેમના બાજુમાં આવેલા જે ખેતરો છે તે પાણીથી ભરાઈ જાય અને તેમને નુકસાન થાય। ખેડૂતોનું માનવું છે કે તેમને અગાઉ પણ અનેકવાર નુકસાનો વેઠી ચૂક્યા છે, ત્યારે ફરી જો વધુ આ પાણી બેક મારે અને પાણી તળાવનું પાછું પડે અને જો તેમના ખેતરોમાં જાય તો તેમને ખૂબ મોટું નુકસાન થાય તેવી પરિસ્થિતિ સર્જાય છે। જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આખી જે તેની જે આ પાળ હતી તળાવની પાળ જે તમામ જે પાળ આખી તૂટી ગઈ છે, વરસાદમાં ધોવાઈ ગઈ છે, જેના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ત્યારે ખેડૂતોની અત્યારે માંગ છે કે જો આ વરસાદ રહી જાય અને તાત્કાલિક ધોરણે તેની જો પાછી જે દિવાલ હતી, જે પાછી તેની પાળી હતી તે બનાવવામાં આવે તેવી તે અત્યારે તો માંગ કરી રહ્યા છે। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।